આજે આપણે સ્વાધ્યાય 4.2 શીખવા જઈ રહ્યા હતા અને સ્વાધ્યાય 4.2 એટલે કે નિશ્ચાયક માટેનું અગત્યનું સ્વાધ્યાય ગણી શકાય. પરીક્ષાની દ્રષ્ટિએ પણ ખૂબ અગત્યનું છે. પરંતુ એ સ્વાધ્યાયને સમજતા પહેલા આપણે નિશ્ચાયકના 6 અગત્યના ગુણધર્મો જોવાના છે, જે સમગ્ર તમારા ચેપ્ટર દરમિયાન તમને કામ આવવાના છે. માટે સૌપ્રથમ આપણે નિશ્ચાયકના 6 ગુણધર્મોનો અભ્યાસ કરીશું અને એના અગત્યના સંકેતો પણ જોઈશું. ગુણધર્મ નંબર 1, નિશ્ચાયકનો અગત્યનો ગુણધર્મ. ધારો કે આપણને ડી એવો કોઈ નિશ્ચાયક આપેલો છે, ABC, DEF અને GHI. આપણે અહીંયા ગુણધર્મ સમજવાની સાથે સાથે નિશ્ચાયક માટેના અગત્યના સંકેતોની પણ સમજ મેળવીશું. અહીંયા આ ગુણધર્મ જે છે આધારિત એ RI, CI આ પ્રકારના સંકેત પર આધારિત છે. આ સંકેતનો અર્થ એ થાય છે, આપણે તમને અગાઉના લેક્ચરમાં તમને શીખવાડ્યું કે R એટલે રો એટલે કે હાર, અને C એટલે કોલમ એટલે કે સ્તંભ. આ સંકેત એવું દર્શાવે છે કે નિશ્ચાયકની હારને અનુરૂપ સ્તંભમાં ફેરવતા, અથવા તો એવું પણ કહી શકાય સ્તંભને હારમાં ફેરવતા, જે આપણે અગાઉ શ્રેણિક ચેપ્ટરની અંદર 3.3 સ્વાધ્યાયમાં કર્યું હતું, જેમાં આપણે પરિવર્ત શ્રેણિક કહેતા હતા. ધારો કે આની અંદર એ પ્રકારની જો પ્રોસેસ કરીએ તો પ્રથમ જે હાર છે એને આપણે પ્રથમ સ્તંભ લખીશું, બીજી જે હાર છે એને આપણે બીજો સ્તંભ લખીશું, અને ત્રીજી જે હાર છે એને આપણે ત્રીજો સ્તંભ લખીશું. તો આપ જોઈ શકો છો કે ગોઠવણી અહીંયા બદલાઈ જાય છે, અને એ જે ગોઠવણી બદલાય છે, ધારો કે એ ગોઠવણીને આપણે D' નામ આપીશું. તો નિશ્ચાયક ડી આપેલો છે, જેમાં ABC, DEF અને GHI પ્રકારની હાર છે. આપણે અહીંયા સંકેત વાપર્યો છે RICI. RICI એટલે કે બધી જ હારને અનુરૂપ સ્તંભમાં ફેરવતા. જો આપણે નિશ્ચાયકની બધી હારને જો અનુરૂપ સ્તંભમાં આપણે બદલી કાઢીશું તો જે નિશ્ચાયક મળે છે એ મૂલ્ય મળે છે આપણને D', ADG, DEH અને CFI. આ પ્રકારનું નિશ્ચાયક આપણને મળે છે. આપણે એ તારવું છે, આપણે ગુણધર્મમાં એ જોવાનું છે કે D અને D' વચ્ચે કોઈ સંબંધ છે ખરો? બંને સરખા છે, બંને પરસ્પર વિરુદ્ધ છે, અથવા તો 0 છે? શું બંને વચ્ચે શું રિલેશન છે એ આપણે તારવું છે. તો આપણે નોર્મલી જેમ મેં તમને 4.1માં શીખવાડ્યું હતું કે જો આ નિશ્ચાયકનું આપણે મૂલ્ય મેળવવું હોય તો એ લઈ આપણે અહીંયા પ્રથમ હારને પસંદ કરીશું. તો જો પ્રથમ હારને આપણે પસંદ કરીએ તો એમાં A લેવો પડશે. પ્રથમ હારનો પ્રથમ ઘટક A છે. હવે A ને લઈએ ત્યારે A હાર અને સ્તંભને કાઢી નાખીએ તો અહીંયા શું આવશે? E H F I. એટલે A હાર ને સ્તંભ દૂર કરો તો EH F I આ પ્રકારનું ઘટક મળશે. તે જ રીતે જયારે આપણે બીજો ઘટક લખીશું B, ત્યારે પ્રથમ હારમાં આપણે બીજો ઘટક માઇનસ લખીએ છીએ, કારણ કે પ્રથમ હાર અને બીજા સ્તંભમાં છે માટે. હવે B ને કાઢી નાખીએ એમાંથી, A હાર અને સ્તંભને જો કાઢી નાખીએ તો DG અને FI મળશે. DG FI અને એ પ્રમાણે જો C લખીશું તો C લઈએ ત્યારે DG EH, DG અને EH આ પ્રમાણેના ઘટક મળે છે. ત્યારબાદ આપણે એનું સાદુરૂપ આપીશું તો A into EI minus FH, B લઈએ DI minus FG અને C લઈએ DH minus EG. આ પ્રકારનું તમને સાદુરૂપ મળશે. હવે જો D' નું આપણે સાદુરૂપ આપીએ તો D' ના સાદારૂપ માટે અહીંયા જોઈએ તો D' માટે શું રહેશે? તો આપણે એક કામ કરીએ, અહીંયા પ્રથમ સ્તંભને પસંદ કરીએ. D' શું સાદુરૂપ? કોઈ પણ હાર કે કોઈ પણ સ્તંભ પસંદ કરી શકાય છે નિશ્ચાયકનું મૂલ્ય મેળવવા માટે. તો અહીંયા હું પ્રથમ સ્તંભ પસંદ કરું છું. તો A હારમાંથી અને સ્તંભમાંથી જો એ કાઢી નાખ્યું તો EF HI
EF એમાં પણ જે બીજો ઘટક છે બી એ ઋણ લખીશું કારણ કે બીજી આર અને પ્રથમ સ્તંભમાં છે એટલે 2 + 1 -1 રેઝ ટુ 2 + 1 એટલે કે -1 થશે. બી ને બી વાળી હાર અને સ્તંભ દૂર કરતા આપણને અહીંયા ડી જી એફ આઈ મળે છે. ત્યાર પછી આપણે સી લખીએ તો સી વાળી હાર અને સ્તંભ દૂર કરતા ડી ઈ જી એચ મળશે. તો આ જે રકમ મળે છે એનું આપણે સાદું રૂપ આપીએ તો EI -FH બી લઈને DI -FG અને એ રીતે સી લઈને DF -EG. તો આપ જોઈ શકો છો કે પ્રથમ અને બીજું બંને જે સમીકરણો આપણે મેળવ્યા કિંમતના પ્રથમ સમીકરણ એ ડી ની કિંમત દર્શાવે છે, બીજું સમીકરણ છે એ ડી ડેશ ની કિંમત દર્શાવે છે અને આ બંને જે સમીકરણો છે એ સમાન છે માટે બંને કિંમતો સમાન મળશે અને માટે ડી ડેશ બરાબર ડી થાય છે એમ આપણે કહી શકીએ છીએ. તો પ્રથમ જે ગુણધર્મ છે એ એવો ગુણધર્મ છે કે જો નિશ્ચાયકમાં બધી જ હારને અનુરૂપ સ્તંભમાં ફેરવતા નિશ્ચાયકનું મૂલ્ય બદલાતું નથી. એટલે કે જો આપેલા નિશ્ચાયકની બધી જ હારને અનુરૂપ સ્તંભ એટલે કે પ્રથમ હારને પ્રથમ સ્તંભમાં, બીજી હારને બીજા સ્તંભમાં, ત્રીજી હારને ત્રીજા સ્તંભમાં બદલવામાં આવે તો ફેરવતા મળતા નિશ્ચાયકનું મૂલ્ય જે આપણે નિશ્ચાયક મળે છે એ મળતા નિશ્ચાયકનું મૂલ્ય એ આપેલા નિશ્ચાયક જેટલું જ રહે છે. આ આપણે પરિણામને યાદ રાખીશું, સાથે સાથે આ સંકેતને યાદ રાખીશું. અહીંયા તમારે સાબિતી યાદ રાખવાની જરૂર નથી, પણ તમારી સમજ માટે હું તમને સાબિતી બતાવતો જાઉં છું દરેક દાખલાની અંદર જોડે. બરાબર છે? તો પ્રથમ જે ગુણધર્મ છે એ આ RICI સંકેત પરનો છે. RICI નો સંકેતનો જ છે. બધી જ હારને અનુરૂપ સ્તંભમાં બદલીએ છીએ અને બધી જ હારને જો અનુરૂપ સ્તંભમાં બદલવામાં આવશે તો નિશ્ચાયકનું મૂલ્ય મળતું ફેરફાર થતો નથી. આ રીતે બીજો ગુણધર્મ આપણે જોઈશું. બીજા ગુણધર્મની અંદર આપણે ખાલી માત્ર કોઈ એક હાર કે કોઈ એક જ સ્તંભ જે છે એને બદલવાનું છે. ધારો કે ફરીથી ઉદાહરણ ગુણધર્મ નંબર 2 સમજવા માટે ધારો કે નિશ્ચાયક આપણને ABC DEF અને GHI પ્રકારનો આપેલો છે. હમણાં જ આપણે ઉપરના ગુણધર્મમાં જોયું એ પ્રમાણે જો આપણે એનું મૂલ્ય મેળવવું હોય તો A લઈને EH FI, B લઈને DG FI અને C લઈને DG EH એટલે કે અનુરૂપ હાર અને સ્તંભને દૂર કરી અને આ પ્રમાણે આપણે D નું મૂલ્ય મળ્યું. હવે હું એની અંદર આવી કોઈ એક પ્રક્રિયા કરીશ R1 R2 આવી એક પ્રક્રિયા કરીએ છીએ. સૌથી પહેલા આ સંકેતનો અર્થ સમજી લઈએ છીએ. R1 R2 નો અર્થ એ છે કે નિશ્ચાયકની પ્રથમ અને બીજી હારની અદલા બદલી કરવાની છે. નિશ્ચાયકની જે પહેલી હાર આપી છે એને આપણે બીજી હારમાં બદલીશું. જો નિશ્ચાયકની પહેલી હારને આપણે બીજી હારમાં બદલી નાખીએ તો નવો નિશ્ચાયક મળશે. પ્રથમ હાર બીજી થઈ જશે, બીજી હાર પહેલી થઈ જશે. DEF ABC અને GHI આ પ્રમાણેની ઇન્ટરચેન્જ થશે. R1 અને R2 આનો અર્થ એમ કરીશું પ્રથમ તથા બીજી હારની અદલા બદલી કરતા આ સંકેત દર્શાવે છે. પ્રથમ અને બીજી હારને તમે જો અદલા બદલી કરશો તો આ પ્રમાણેનો આપણને નવો નિશ્ચાયક મળશે. હવે આપણે એ સમજવાનું છે ગુણધર્મની અંદર કે પ્રથમ અને બીજા નિશ્ચાયક વચ્ચે કોઈ સંબંધ ખરો?
એના વચ્ચે સંબંધ આ પ્રકારનો રહેશે. હવે ધારો કે અહીંયા પ્રથમ હાર છે DEF છે, બીજી હાર છે ABC છે. અહીંયા આપણે પ્રથમ હારથી સાદુરૂપ આપ્યું છે. એવી જ રીતે જો અહીંયા પણ ABC થી સાદુરૂપ મેળવવું છે તો અહીંયા આપણે બીજી હારનો ઉપયોગ કરીશું. મેં તમને કીધું છે એ પ્રમાણે ફરીથી યાદ કરો કે નિશ્ચાયકનું મૂલ્ય મેળવવા માટે આપ કોઈ પણ હાર કે કોઈ પણ સ્તંભનો ઉપયોગ કરી શકો છો. એટલા માટે હું અહીંયા બીજી હાર દ્વારા એનું વિસ્તરણ કરીશ. પણ બીજી હારમાં પ્રોબ્લેમ એ થશે કે અહીંયા પહેલો જે ઘટક છે એ બીજી હાર અને પ્રથમ સ્તંભમાં છે. એટલે -1 ની 2 + 1 કરીશું તો -1 ની 3 થશે. -1 ની 3 એટલે માઇનસ થશે. માટે અહીંયા આપણે a ને માઇનસમાં લેવો પડશે. જ્યાં આપણે પ્રથમ હાર અને પ્રથમ સ્તંભ હતો ને -1 + 1 હતું એટલે આપણે એને પ્લસમાં લઈએ છીએ. અહીંયા -a લઈ EH FI એ હાર અને સ્તંભ દૂર કરેલો છે. EH ત્યાર પછી આપણે જ્યારે B લઈશું તો B એ બીજી હાર અને બીજા સ્તંભમાં આવે છે. માટે -1 ની 2 + 2 થાય. જો -1 ની 2 + 2 થશે એટલે -1 ની 4 ઘાત જે ધન કિંમત આપશે એટલે B આપણને અહીંયા ધન મળશે. અને એ હાર અને સ્તંભ કાઢી નાખીએ તો DGFI DG અને F આ પ્રમાણેના ઘટક મળશે. ત્યાર પછી જ્યારે આપણે C લઈશું તો ફરીથી બીજી હાર અને ત્રીજો સ્તંભ. બીજી હાર અને ત્રીજો સ્તંભ એટલે -1 ની 2 + 3 એટલે -1 ની 5 થશે. એટલે માટે એનો સહગુણકમાં માઇનસ આવશે. અને C ને દૂર કરીએ, C વાળી હાર અને સ્તંભને દૂર કરીએ તો આપણને અહીંયા બે ઘટક મળશે એ DGEH આ પ્રમાણેના મળશે. હવે આપ જોઈ શકો છો કે આ જે સાદુરૂપ છે આ સાદુરૂપ સાથે મળતું આવે છે, પરંતુ ખાલી માઇનસ તો તફાવત છે. આ પ્લસ છે તો માઇનસ છે, આ માઇનસ છે તો પ્લસ છે, પ્લસ છે તો માઇનસ છે. તો એક કામ કરીએ, એમાંથી આપણે જો માઇનસ કોમન કાઢી નાખીશું આ સાદારૂપની અંદરથી, જો આપણે માઇનસ કોમન લઈશું તો આપણને અહીંયા જે આપણે અગાઉ ઉપર સાદુરૂપ જોયું છે એ જ સાદુરૂપ મળે છે. અને માટે આપણે કહી શકીએ માઇનસ કોમન લઈશું તો -2 પ્લસ થશે, +2 માઇનસ થશે, -2 ફરી પાછું પ્લસ થશે. તો આ પ્રમાણેની કિંમત મળશે જે B દર્શાવે છે. એટલે આપણને સંબંધ એવો મળ્યો. ગુણધર્મ નંબર 2 એવું કહે છે કે જો નિશ્ચાયકની કોઈ પણ બે હાર, હું જ્યારે હાર શબ્દ બોલું છું ત્યારે તમારા મિત્રો એક વાત ખાસ સમજવાની છે કે નિશ્ચાયકમાં જે પ્રક્રિયા હારમાં થઈ શકે છે એ જ પ્રક્રિયા તમે સ્તંભ માટે પણ કરી શકો છો. જો હારને બદલવામાં આવશે, કોઈ પણ બે હારને અદલા બદલી કરશો તો મળતા નિશ્ચાયકનું મૂલ્ય એ આપેલા નિશ્ચાયકની વિરોધી સંખ્યા. એટલે જો આનો જવાબ 5 આવતો હશે, આનું સાદુરૂપ 5 આવતું હશે તો મળતી કિંમત અહીંયા -5 થઈ જશે. આનો જવાબ ધારો કે -10 આવતો હશે તો આનો જવાબ +10 થઈ જાય છે. આવું તમે ધારો કે હું તમને એવું કહું કે આની અંદર C2 3 કરો, C2 C3 કરશો એનો મતલબ એ થશે કે કોલમ 2 અને કોલમ 3 નું ઇન્ટરચેન્જ કરવાનું છે. તો કોલમ 2 અને કોલમ 3 ને ઇન્ટરચેન્જ કરશો તો પ્રથમ જે કોલમ છે એ એમનો એમ રહેશે, જ્યારે બીજો અને ત્રીજો કોલમ છે એ બદલાઈ જશે. CFI ત્રીજાનો બીજો કોલમ થઈ જશે, બીજાનો ત્રીજો કોલમ થઈ જશે. આ પ્રમાણે બદલી શકાય છે. એ મતલબ દર્શાવે છે C2 C3. અને એની અંદર પણ આની આ વસ્તુ રહેશે કે કોઈ પણ બે સ્તંભને બદલીશું તો પણ નિશ્ચાયકનું મૂલ્ય આપેલા નિશ્ચાયકની વિરોધી સંખ્યા એટલે પ્લસનું માઇનસ. હવે આપણે ગુણધર્મ નંબર 3 ની વાત કરીશું. મોટા ભાગે દાખલાની અંદર જ્યારે નિશ્ચાયકનું મૂલ્ય શૂન્ય સાબિત કરવું હોય છે ત્યારે આપણે ગુણધર્મ નંબર 3 નો ઉપયોગ કરીએ છીએ. એટલે બહુ અગત્યનો ગણી શકાય દાખલાની દ્રષ્ટિએ એવો ગુણધર્મ છે. ગુણધર્મ નંબર 3 આપણને એવું કહે છે કે જ્યારે નિશ્ચાયકમાં કોઈ પણ બે હાર કે કોઈ પણ બે સ્તંભ જો સમાન હશે
તો નિશ્ચાયકનું જે મૂલ્ય છે એ શૂન્ય મળે છે. એટલે અહીંયા આપણે આ જોઈ શકીએ છીએ કે પ્રથમ હાર અને બીજી હાર સરખી છે. હવે આપણે જોઈએ કે એનું મૂલ્ય 0 મળે છે કે નહીં. આપણે એને સાબિત કરીએ તો એ લઈ સાદું રૂપ આપીએ bf માઇનસ સીઈ. એ જ રીતે બીજો ઘટક બી લઈશું ત્યારે માઇનસ લખીશું અને એ વખતે હાર અને સ્તંભને દૂર કરો તો af માઇનસ સીડી af માઇનસ સીડી પ્લસ સી લઈ સાદું રૂપ આપશો ત્યારે ae માઇનસ bd ae માઇનસ bd આ પ્રમાણેનું સાદું રૂપ મળશે. ત્યાર પછી અંદર ગુણાકાર કરીએ તો abf માઇનસ ace માઇનસ abf માઇનસ માઇનસ પ્લસ bcd પ્લસ ace માઇનસ bcd. આ પ્રમાણેના ઘટક મળશે અને આપ જોઈ શકો છો કે abf પ્લસ છે અહીંયા માઇનસ છે કેન્સલ થશે. એ જ પ્રમાણે માઇનસ ace અને પ્લસ ace એ પણ કેન્સલ થશે. એ જ રીતે bcd પ્લસ અને bcd માઇનસ એ પણ કેન્સલ થશે. માટે મળતો જવાબ 0 મળશે. આમ આપણે સાબિત કરી શકીએ છીએ કે નિશ્ચાયકમાં કોઈ પણ બે હાર, એટલે આપણે ગુણધર્મ નોંધીશું કે નિશ્ચાયકની બે હાર, જ્યારે હારની વાત કરીએ ત્યારે મેં કીધું સ્તંભમાં એક પરિણામ લાગુ પડે જ છે. એટલે બે હાર અથવા તો સ્તંભ સમાન હોય ત્યારે નિશ્ચાયકનું મૂલ્ય શૂન્ય મળે છે. જ્યારે નિશ્ચાયકમાં કોઈ પણ બે હાર કે કોઈ પણ બે સ્તંભ જો સમાન હશે તો નિશ્ચાયકનું જે મૂલ્ય છે એ આપણને 0 મળે છે. આ આપણો ગુણધર્મ નંબર 3 છે. તે જ રીતે ગુણધર્મ નંબર 4 જોઈશું. ફરીથી ધારો કે આપેલો નિશ્ચાયક ડી abc def અને ghi છે. હવે અહીંયા તમને ફરીથી એકવાર આપણે એક સંકેત નોંધીશું r1k. આનો અર્થ એવો થશે કે નિશ્ચાયકની પ્રથમ હાર ને આપણે k વડે ગુણીશું. નિશ્ચાયકની પ્રથમ હારને k વડે ગુણતા તો મળતો જે નિશ્ચાયક નવો d ડેશ મળશે એની પ્રથમ હારને આપણે k વડે ગુણીએ તો ka kb kc. એ પ્રમાણે અહીંયા def અને ghi એ મળશે. અગાઉ આપણે જોયું છે એ પ્રમાણે કે જો આનું સાદું રૂપ આપવું હશે તો આપણે a થી abc ઘટકનો ઉપયોગ કરીને સાદું રૂપ આપીએ છીએ. અહીંયા એ જ રીતે જ્યારે d ડેશ નો આપણે સાદું રૂપ આપીશું ત્યારે ka kb અને kc નો ઉપયોગ કરવો પડશે. હવે જો ka kb અને kc નો ઉપયોગ કરીશું તો દરેકે દરેક ઘટકમાંથી k કોમન નીકળી હશે અને જો k કોમન નીકળશે તો આ પ્રમાણે abc def અને ghi આવું રહેશે. અને માટે આ જે કિંમત છે એ d જેટલી છે. માટે d ડેશ નું મૂલ્ય એ kd જેટલું થાય છે. એટલે કે જ્યારે નિશ્ચાયકમાં કોઈ પણ હાર અથવા તો કોઈ પણ એક સ્તંભને કોઈ ચોક્કસ નંબર સાથે ગુણવામાં આવે ત્યારે આપણે મળતા નિશ્ચાયકનું મૂલ્ય એ આપેલા નિશ્ચાયક કરતા k ગણું છે તેમ કહી શકાય. આ પણ ગુણધર્મ અગત્યનો છે જેને આપણે યાદ રાખીશું. ગુણધર્મ નંબર 4. જે વસ્તુ હું હારની વાત કરું છું એ સ્તંભમાં પણ થઈ શકે. ધારો કે અહીંયા આપણે એમ કહીએ કે c2m કરો તો અર્થ એ થશે કે સ્તંભ બેને તમારે m વડે ગુણવું પડશે. તો ધારો કે નવી કોઈ કિંમત આપણને આવી મળશે પ્રથમ અને ત્રીજો સ્તંભ એ m નો m રહેશે. જ્યારે છે બીજો જે સ્તંભ છે એ બીજા સ્તંભને તમે m વડે ગુણ્યું છે તો mb me અને mx થશે. અને ત્યારબાદ એમાંથી તમે m કોમન કાઢશો તો મળતો નિશ્ચાયક એનો જ રહેશે. એટલે d ડબલ ડેશ ની કિંમત એ md જેટલી થશે. આવું આપણે કહી શકીએ છીએ.
તો આ આપણે ગુણધર્મ નંબર 4 જોયો. ત્યાર પછી આપણે ગુણધર્મ નંબર 5 જોઈશું. તો ગુણધર્મ નંબર જે 5 છે એની અંદર તમારે એક નિશ્ચાયકની અંદર કોઈ પણ એક હારમાં અથવા તો કોઈ એક સ્તંભની અંદર આપણને સરવાળો કે બાદબાકી આપેલો છે. ધારો કે a plus k, b plus m અને c plus n. જ્યારે d e f અને g h i એ આપેલું છે. ધારો કે આ પ્રમાણે એનો કોઈ નિશ્ચાયક આપણને આપેલો હોય તો આ નિશ્ચાયકને આપણે કોઈ બે નિશ્ચાયકના સરવાળા સ્વરૂપે રજૂ કરી શકીએ છીએ. આપેલા નિશ્ચાયકને કોઈ બે નિશ્ચાયકના સરવાળા સ્વરૂપે રજૂ કરી શકીશું. કેવી રીતે? તો અહીંયા જે બે હાર છે એને એમની એમ જ લખીશું def ghi ghi. જ્યારે અહીંયા જે પ્રથમ હાર છે એમાં a plus k આપેલું છે તો a પ્રથમમાં અને બીજામાં k, એકમાં b અને બીજામાં n. એ રીતે એકમાં c plus n છે તો એકમાં c અને એકમાં n. આ પ્રમાણે રજૂ કરી શકીએ છીએ. આ જ રીતે જો દાખલામાં બાદબાકી આપેલી હોય, હા, પણ ત્રણે ત્રણ ચિહ્ન સમાન હોવા જોઈએ. અહીંયા માઇનસ 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 હોય, પ્લસ 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 હોય તો વચ્ચે પ્લસ મૂકી શકો, અથવા તો માઇનસ હશે ત્રણેય જગ્યાએ તો તમે આ માઇનસ મૂકીને પણ આ રીતે નિશ્ચાયકને દર્શાવી શકો છો. આ આપણો ગુણધર્મ નંબર 5 છે. અને મોટા ભાગના દાખલાઓમાં વપરાતો છે ગુણધર્મ નંબર 6 જોઈશું. ગુણધર્મ નંબર 6 ની અંદર ધારો કે કોઈ એક નિશ્ચાયક આપણને આપેલો છે abc def ghi. હવે આપણે આની અંદર આ પ્રકારની પ્રક્રિયા દાખલ કરીશું. ધારો કે r1 plus kr2. તો સૌથી પ્રથમ આપણે આ સંકેતને સમજવો પડશે. સંકેત આપણને એવું દર્શાવે છે કે બીજી હારને k વડે ગુણીને પ્રથમ હારમાં ઉમેરતા અને જ્યાં સરવાળો થશે, જ્યાં ચેન્જ આવે છે એ કઈ હાર છે? પ્રથમ હાર છે. શું કરીએ છીએ આપણે? બીજી હારને k વડે ગુણીએ છીએ અને k વડે ગુણીને પ્રથમ હારની અંદર એને આપણે ઉમેરીએ છીએ. તો આપણે જે ચેન્જ લઈશું, જે બદલાવ આવશે એ પ્રથમ હારમાં આવશે. પ્રથમ તો બીજી અને ત્રીજી હારમાં કોઈ પ્રકારનું પરિવર્તન થતું નથી. એટલે બીજી અને ત્રીજી જે હાર છે એને આપણે એમને લખી દઈશું def ghi. પ્રથમ જે હાર છે એની અંદર પ્રથમ હાર ના ઘટકો તો એમને એમ રહેશે જ, abc, પણ સાથે સાથે તેની અંદર બીજી હારને k વડે ગુણીને આપણે ઉમેરેલું છે. ત્યારે k વડે ગુણો તો kd થશે અને પ્રથમ હારમાં ઉમેરીશું એ a plus kd અને k વડે ગુણીશું અને b માં ઉમેરીશું એટલે b plus ke. એ જ પ્રમાણે તમે k વડે ગુણશો અને c માં ઉમેરશો kf. તો આ રીતે a plus kd, b plus ke, c plus kf આ પ્રકારના આપણને નવો નિશ્ચાયક મળશે. હવે આ જે નવો નિશ્ચાયક મળે આપણે ઉપરોક્ત ગુણધર્મ નંબર 5 જોયું છે એના પ્રમાણે જો આપણે એનું સાદુરૂપ આપીએ તો આ નિશ્ચાયકને આપણે બેના સરવાળા સ્વરૂપે પણ રજૂ કરી શકીએ. એટલે def અને ghi માં કોઈ પ્રકારનું પરિવર્તન નહીં આવે, પરંતુ તમારે a plus kd છે ત્યાં a અને kd, b plus ke છે ત્યાં b અને ke, c છે અને kf. આ પ્રમાણે લખી શકીશું. હમણાં જ આપણે ગુણધર્મ નંબર 4 જોયો તેની અંદર પણ શીખવાડ્યું કે અહીંયા કોઈ પણ એક ઘટકમાંથી કોઈ પણ એક હાર કે કોઈ પણ એક સ્તંભ જે છે એમાંથી આપણે a કોમન લઈ લઈશું. a કોમન લઈએ તો def ghi થશે. અને ગુણધર્મ નંબર 3 માં જોયું
તે રીતે જ્યારે નિશ્ચયકની બે હાર કે કોઈ પણ બે સ્તંભ જો સમાન હશે તો નિશ્ચયકનું મૂલ્ય શૂન્ય મળે છે. તો આની જે કિંમત છે એ આપણને શૂન્ય મળશે. 0 ગુણ્યા k એટલે શૂન્ય થઈ જશે. આ જવાબ 0 થશે. અને આ જે છે એ નિશ્ચયક ફરીથી જેમ હતો એમનો એમ પાછો આવે છે DEF અને GHI. તો આપેલા નિશ્ચયક D' ની કિંમત એ આપણને D જેટલી મળે છે. તો છઠ્ઠો અને અગત્યનો ગુણધર્મ મોટાભાગના દાખલાઓમાં જેને આપણે સાદુરૂપ આપીશું ત્યારે છઠ્ઠા ગુણધર્મનો ખાસ કરીને ઉપયોગ કરીએ છીએ. તો છઠ્ઠા ગુણધર્મમાં શું કરવાનું છે ફરીથી એકવાર આપણે જોઈએ. નિશ્ચયકની કોઈ એક હાર, જ્યારે મેં કીધું એ પ્રમાણે હારની વાત કરું ત્યારે સ્તંભ ઓટોમેટિકલી આની જોડે જ આવશે કે કોઈ એક હારને કોઈ ઘટક સાથે ગુણીને તે બીજી હારમાં ઉમેરતા, અથવા તો એવું પણ બની શકે છે તમે અહીંયા માઇનસ પણ કરી શકો, બાદબાકી કરી છે. તો તમે બાદબાકી કરવી હશે તો આ પ્રમાણે બાદબાકી પણ થશે. એટલે કોઈ એક હારને કોઈ એક સંખ્યા વડે ગુણી બીજી હારમાં જ્યારે ઉમેરશો. હા, પણ હારને સ્તંભમાં નહીં ઉમેરાય. એક વસ્તુ ખાસ ધ્યાન રાખો, હારને હારમાં જ ઉમેરાશે, સ્તંભને સ્તંભમાં જ ઉમેરાશે. કોઈ એક હારને કે વડે ગુણી બીજી હારમાં ઉમેરીએ છે તો નિશ્ચયકનું જે મૂલ્ય છે એ બદલાતું નથી, એમ આપણે અહીંયા સાબિત કર્યું. એ જ પ્રમાણે કોઈ એક સ્તંભ લઈ કોઈ એક ચોક્કસ સંખ્યા વડે ગુણી અને જો બીજા સ્તંભમાં ઉમેરવામાં આવશે તો પણ નિશ્ચયકનું જે મૂલ્ય છે એ બદલાતું નથી. આ આપણો ગુણધર્મ નંબર 6 છે. એવી રીતે ધારો કે હું તમને સ્તંભમાં પણ ઉદાહરણ આપી શકું. સ્તંભ નંબર 2, એમાં સ્તંભ નંબર 2 અને ત્રીજા સ્તંભને એમ વડે ગુણી. આનો અર્થ એ થયો કે હશે કે ત્રીજા સ્તંભને એમ વડે ગુણીને બીજા સ્તંભમાંથી તમે એને બાદ કરો છો. તો આ પ્રકારનું જે પરિણામ છે એને તમારે જો નિશ્ચયક સ્વરૂપમાં જોવું હશે તો આ પ્રમાણે મળશે. ફેરફાર જે થાય છે એ સ્તંભ નંબર 2 માં થાય છે. એટલે પ્રથમ સ્તંભ ADG અને ત્રીજો સ્તંભ CFI એ એમનો એમ રહેશે. બીજા સ્તંભમાં જે ઘટકો છે B, E અને S એ તો છે, પણ સાથે સાથે ત્રીજા સ્તંભને એમ વડે ગુણીને આમાંથી બાદ કર્યો છે. એટલે M, C, F, C અને I, C આ પ્રમાણે થશે. પરંતુ છતાં આવું ગમે તે પ્રક્રિયા કરીશું છતાં પણ નિશ્ચયકનું જે મૂલ્ય છે એ D ના D જેટલું જ રહે છે. એટલે કે નિશ્ચયકનું મૂલ્ય બદલાતું નથી. આ આપણો ગુણધર્મ નંબર 6 છે. ત્યારબાદ હવે આપણે સ્વાધ્યાયમાંથી કેટલાક દાખલાઓ આજે કરીશું. સ્વાધ્યાય ઘણું લાંબુ છે, એમાંથી આજે આપણે તમને જે ગુણધર્મો મેં શીખવાડ્યા એ ગુણધર્મ ઉપર આધારિત આપણે 4-5 દાખલાઓ સ્વાધ્યાય 4.2 ની અંદરથી જોઈએ છે. તો સ્વાધ્યાય નંબર 4.2 સ્વાધ્યાય 4.2 દાખલા નંબર 1 એ સાબિત કરવાનો દાખલો છે, જેમાં આપણને એવું આપ્યું છે x, y, z, a, b, c, x plus a, y plus b અને z plus c. અને આપણે એનું જે મૂલ્ય છે એ આપણે શૂન્ય થાય છે તેવું સાબિત કરવું છે. અગાઉ મેં તમને 6 ગુણધર્મો શીખવાડ્યા છે, એમાંથી તમે અહીંયા જોઈ શકો છો કે 5મા ગુણધર્મનો સરળતાથી ઉપયોગ કરી શકાય છે. બે જે સ્તંભ છે એ સમાન છે, ત્રીજો જે સ્તંભ છે એમાં સરવાળો આપેલો છે. તો આપણે એવું કરીશું કે આપેલા નિશ્ચયકને બે નિશ્ચયકના સરવાળા સ્વરૂપે રજૂ કરીશું, જેમાં પ્રથમ અને જે બીજો જે સ્તંભ છે, પ્રથમ અને બીજો જે સ્તંભ છે એ એમનો એમ રહેશે. જ્યારે ત્રીજા સ્તંભની અંદર x plus a છે તો અહીંયા x લખીશું, અહીંયા y plus b છે તો y લખીશું, b લખીશું, z લખીશું, c લખીશું. તો આ પ્રમાણે આપણને એનું સાદુરૂપ મળશે. સાથે સાથે આપણે ગુણધર્મ નંબર 3 પણ જાણીએ છીએ કે નિશ્ચયકમાં કોઈ પણ બે હાર કે સ્તંભ સમાન થાય તો નિશ્ચયકનું મૂલ્ય શૂન્ય મળે છે. અહીંયા C1 અને C3 સમાન છે માટે નિશ્ચયકનું મૂલ્ય શૂન્ય મળશે. એ જ રીતે અહીંયા C2 અને C3 જે છે એ સમાન છે માટે ત્યાં આગળ પણ નિશ્ચયકનું મૂલ્ય શૂન્ય મળે છે માટે 0 plus 0 એટલે દાખલાનો જે જવાબ છે એ તમને 0 મળશે. આ પ્રમાણે આપણે દાખલા નંબર 1 જોયો. એવી જ રીતે
દાખલા નંબર 2 જોઈશું. એની અંદર પણ આપણે શૂન્ય થાય છે એવું સાબિત કરવું છે. અહીંયા આપણને a માઇનસ b b માઇનસ c c માઇનસ a b માઇનસ c c માઇનસ a a માઇનસ b c માઇનસ a a માઇનસ b અને b માઇનસ c એના બરાબર આપણે 0 સાબિત કરવું છે. પણ ગુણધર્મના આધારે વિસ્તરણ કરવાનું નથી. આનું આપણે વિસ્તરણ કરીને સાબિત નહીં કરીએ, પણ ગુણધર્મનો ઉપયોગ કરીને સાબિત કરીશું. તો અહીંયા સૌપ્રથમ એને સાબિત કરવા માટે આપણે એક પહેલા સ્તંભની અંદર બીજો સ્તંભ ઉમેરીએ છીએ, એટલે C1 ની અંદર C1 પ્લસ C2 કરીએ છીએ. આનો અર્થ સમજીશું. પ્રથમ સ્તંભમાં પ્રથમ અને બીજો સ્તંભ ઉમેરાતા તો જે પરિણામમાં ચેન્જીસ આવશે પ્રથમ સ્તંભમાં આવશે. બીજો અને ત્રીજો જે સ્તંભ છે એને આપણે એમને એમ લખીશું b માઇનસ a c માઇનસ a c માઇનસ a a માઇનસ b a માઇનસ b b માઇનસ c. જો પ્રથમ સ્તંભમાં આપણે બીજો સ્તંભ ઉમેરીએ તો અહીંયા સરવાળો કરીએ તો a માઇનસ b પ્લસ b માઇનસ c b કેન્સલ થશે તો a માઇનસ c એવું મળશે. એ જ પ્રમાણે b માઇનસ c માં c માઇનસ a તમે ઉમેરશો તો માઇનસ c પ્લસ c કેન્સલ થશે તો અહીંયા આવશે b માઇનસ a. એ જ રીતે તમે c માઇનસ a અને a માઇનસ b નો સરવાળો કરશો તો a જતું રહેશે તો અહીંયા આવશે c માઇનસ b. હવે આપણે બતાવવાનું નથી, પણ આ તો જસ્ટ તમારી સમજ માટે આપણે પ્લસ વચ્ચે લખ્યું છે. તો એ પ્લસ કરતા આ પ્રમાણે આપણને પહેલો સ્તંભ મળ્યો. હવે તમે જુઓ તો પ્રથમ સ્તંભ અને ત્રીજો સ્તંભ સેમ દેખાય છે, પરંતુ એની અંદર માઇનસ કોમન નીકળેલું છે. અહીંયા a માઇનસ c છે તો c માઇનસ a, અહીંયા b માઇનસ a છે તો અહીંયા a માઇનસ b છે. તો આપણે એક કામ કરીશું, પ્રથમ સ્તંભને માઇનસ વડે ગુણી નાખીશું. તો પ્રથમ સ્તંભને માઇનસ વડે ગુણશો તો માઇનસ વડે ગુણતા માઇનસ તો બહાર લેવું પડશે અથવા તો માઇનસ કોમન લઈ દઉં એમ પણ કહી શકાય. c માઇનસ a અને a માઇનસ b અને b માઇનસ c b માઇનસ c c માઇનસ a a માઇનસ b બીજો સ્તંભ એમનો c માઇનસ a માઇનસ b અને b માઇનસ c. ત્યાર પછી તમે જોઈ શકો છો કે c1 અને c2 એ સમાન છે. અને જો c1 અને c3 સમાન હશે તો બે સ્તંભ કે બે આર સમાન હોય તો નિશ્ચયક મૂલ્ય શૂન્ય મળે છે. એ આપણે અહીંયા સાબિત કર્યું. તો આ દાખલા નંબર 2 છે. એવી જ રીતે આપણે ત્રીજો અને ચોથો દાખલો ગણીશું. ત્રીજા દાખલાની અંદર પણ ઘટકનું જે નિશ્ચયકનું જે મૂલ્ય છે એને આપણે શૂન્ય સાબિત કરવું છે. એને શૂન્ય સાબિત કરવા માટે દાખલા નંબર 3 2 7 65 3 8 75 અને 5 9 અને 86 આ પ્રમાણે કોઈ નિશ્ચયક આપ્યો છે. આપણે વિસ્તરણ કરવાનું નથી, પણ ગુણધર્મના આધારે આપણે એની જે કિંમત છે એને શૂન્ય બતાવી છે. તો ફરીથી નિશ્ચયકના ગુણધર્મનો ઉપયોગ કરીશું. હવે અહીંયા આપણને 7 8 9 આપેલું છે. જો હું આ બીજો જે સ્તંભ છે એને 9 વડે ગુણી નાખું તો 7 ગુણ્યા 9 63 થશે. અને આપણે એને પ્રથમ સ્તંભમાં ઉમેરી દઈએ તો 63 વત્તા 2 65, એ 65 સાથે સમાનતા દર્શાવે છે. એ રીતે આને તમે 9 વડે ગુણો તો 9 8 72 વત્તા 3 75, 9 ને 9 વડે ગુણો 81 વત્તા 5 86 થશે. તો આ પ્રમાણે કોલમ 1 ની અંદર કોલમ 1 પ્લસ 9 ગુણ્યા કોલમ 2, આનો અર્થ છે કે સ્તંભ નંબર 2 ને 9 વડે ગુણીને પ્રથમ સ્તંભની અંદર ઉમેરતા ફેરફાર આવશે. પ્રથમ સ્તંભમાં તો પ્રથમ સ્તંભનો જે ફેરફાર છે 2 વત્તા 63, 7 9 63, 2 ની સાથે ઉમેરી દીધા, 3 હતા અને 9 વડે ગુણ્યા 9 8 72, 5 હતા અને આપણે 9 સાથે ગુણ્યા 9 9 81. ત્યાર પછી 7 8 9 65 75 અને 66 વત્તા 2 65,
72 વત્તા 3 75 અને 81 વત્તા 5 86. આમ કોલમ નંબર 1 અને કોલમ નંબર 3 એટલે કે નિશ્ચાયકના બે સ્તંભ સમાન છે અને નિશ્ચાયકના બે સ્તંભ સમાન છે, માટે નિશ્ચાયકનું જે મૂલ્ય છે એ આપણને શૂન્ય મળશે. તો આ જે મોટે ભાગે આ જે દાખલા આપણે ગણી રહ્યા છે એમાં નિશ્ચાયકનું મૂલ્ય શૂન્ય સાબિત કરવું છે, જેમાં આપણે ગુણધર્મ નંબર 3 વાપરી રહ્યા છે કે કોઈ પણ બે હાર કે કોઈ પણ બે સ્તંભ જો સમાન હશે તો નિશ્ચાયકનું મૂલ્ય શૂન્ય મળે છે. એ જ રીતે આગળ આપણે ચોથો અને આજના દિવસનો આપણે છેલ્લો દાખલો ગણીશું. એમાં પણ નિશ્ચાયકની જે કિંમત છે એને આપણે શૂન્ય સાબિત કરવી છે. આ પ્રમાણેનો નિશ્ચાયક મને આપેલો છે. તો સૌપ્રથમ આની પણ કિંમત આપણે શૂન્ય મેળવવા માટે સૌથી પહેલા અંદર જે ત્રીજો સ્તંભ છે એમાં સાદુરૂપ આપીશું, એટલે કે એ વડે ગુણીશું તો AB વત્તા AC થશે, એટલે BC અને AB થશે અને CA અને BC થશે. ત્યારબાદ આપણે બીજા સ્તંભને ત્રીજા સ્તંભમાં ઉમેરીશું, એટલે કે ત્રીજા સ્તંભની અંદર ત્રીજો સ્તંભ વત્તા બીજો સ્તંભ એવું કરીશું. તો જે ઘટક પડે છે અહીંયા AB અને AC છે, એમાં BC ઉમેરાશે તો AB પ્લસ BC પ્લસ CA, AB BC અને CA. એ પ્રમાણે અહીંયા ફરીથી આપણને AB BC CA મળશે. એ રીતે અહીંયા AB આપેલું છે અને આમાં ઉમેરીશું તો AB BC અને CA, ફરીથી AB વત્તા BC વત્તા CA થશે. તો અહીંયા કોલમ નંબર 3 માંથી એટલે કે સ્તંભ નંબર 3 માંથી આપણે AB BC અને CA ને કોમન કાઢીશું તો AB પ્લસ BC પ્લસ CA, ત્યાર પછી 1 1 1 BC CA AB આથી કોમન કાઢી નાખ્યું છે AB BC CA ત્રણેયમાંથી, એટલે 1 1 1 રહેશે. અને ફરીથી એકવાર સ્તંભ નંબર 1 અને સ્તંભ નંબર 3 છે એ સમાન છે અને સમાન હોવાને કારણે એનું મૂલ્ય પણ નિશ્ચાયકમાં બે સ્તંભ સમાન છે, માટે નિશ્ચાયકનું મૂલ્ય શૂન્ય મળે છે. આ આપણા દાખલા નંબર 4 નો જવાબ છે. 4 ની સાબિત છે, જેમાં આપણે એવું કીધું છે કે આ નિશ્ચાયકની કિંમત શૂન્ય છે તેમ સાબિત કરો. તો આજે આપણે મિત્રો નિશ્ચાયક માટે ખૂબ જ અગત્યનો ગણી શકાય એવો લેક્ચર છે, જેમાં આપણે નિશ્ચાયકના 6 અગત્યના ગુણધર્મો, એની સાથે કેટલાક અગત્યના સંકેતો જોયા અને તેના પર આધારિત આપણે સ્વાધ્યાય 4.2 માંથી 4 દાખલા ગણ્યા છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 4.2 ના દાખલા ફરી આગળ 5 થી કન્ટિન્યુ કરીશું. ત્યાં સુધી આવજો.